સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલી પ્રતિષ્ઠિત બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળામાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સંચાલકો વચ્ચે સત્તા મેળવવા માટે ચાલી રહેલી ખેંચતાણ હવે શિક્ષક અને વિદ્યાર્થીઓ માટે મુસીબત બની છે. છેલ્લા 3 મહિનાથી પગાર ન મળતા શાળાના 136 જેટલા શિક્ષકો આક્રોશ સાથે શાળાના મુખ્ય ગેટ પાસે જ ધરણા પર બેસી ગયા છે. ઘટનાની મળતી માહિતી અનુસાર બારડોલી એજ્યુકેશન સોસાયટીના સંચાલકોમાં બે જૂથ વચ્ચે લાંબા સમયથી ગજગરા ચાલી રહ્યો છે. આ વિવાદમાં એક જૂથ દ્વારા બેંક ખાતામાં નાણાકીય લેવડ દેવડ પર રોક લગાવી દેવામાં આવી છે. પરિણામે શાળાનો વહીવટ ખોરવાયો છે અને શિક્ષકોને છેલ્લા 3 માસથી મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી. વારંવારની રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે શિક્ષકોએ હડતાળનું શસ્ત્ર ઉગમ્યું છે. શિક્ષકોના આંદોલનને કારણે શાળામાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. આ શાળામાં અભ્યાસ કરતા અંદાજે 3000 જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ હાલ રામ ભરોસે છે. જો સંચાલકો વહેલી તકે આ વિવાદનો ઉકેલ નહીં લાવે તો આગામી સમયમાં વિદ્યાર્થીઓની પરીક્ષા અને પરિણામ પર તેની ગંભીર અસર પડી શકે છે. હાલ તો શિક્ષકો એક જ માંગ કરી રહ્યા છે, અમારો હક અમને આપો, અમારો પગાર ચૂકવો. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ.